અત્યારે હાલમાં આવી મોટી ખબર. પશ્ચિમ બંગાળના જયપાલીગુડામાં આજે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક માલગાડી પાછળથી કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનાને કારણે અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે, જ્યારે 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ બચાવ કાર્ય પૂર્ણ થયું છે. આ ગંભીર ઘટનામાં લોકો, પાયલોટ અને ગાર્ડ પણ બચ્યા ન હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લોકો પાયલોટને સિગ્નલ અવગણના કરી હતી. પશ્ચિમ બંગાળ ટ્રેન દુર્ઘટના પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દુર્ઘટના પીડિતોને આપવામાં આવતી સહાયની રકમ વધારો કરવામાં આવે છે, જેમાં મૃતકના પરિવારજનોને ₹10 લાખ, ગંભીર રીતે ઘાયલોને ₹2.5 લાખ અને નાની ઇજાઓ પહોંચી તેમને ₹50,000 સહાય આપવામાં આવશે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને ₹2 લાખ, જ્યારે ઇજાગ્રસ્તને ₹50,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી.